નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 13 રસ્તો કરી જવાના જે એક ગઝલ છે તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। તો પ્રકરણ 13 માં સૌથી પહેલા છે વિભાગ એ, જેની સૂચના છે અ, નીચેના જોડકા યોગ્ય રીતે જોડીને ફરીથી લખો। તો અહીં વિભાગ અ અને વિભાગ બ બે વિભાગ આપેલા છે અને આ જોડકા જોડવાના છે। તો વિભાગ અ માંથી સૌથી પહેલું છે રસ્તો કરી જવાના, તો એની સામું આવશે ક ગઝલ, એટલે જવાબમાં પહેલાની સામું આવશે ગઝલ। ત્યાર પછી બીજું છે અમૃતલાલ ભટ્ટ, તો એની સામું આવશે ઘાયલ, એટલે બીજા સામું આવશે ઘાયલ। ત્રીજું સિંધુ, તો એની સામું આવશે સમુદ્ર। ચોથું જખ્મ, તો એની સામું આવશે ઘાવ। ત્યાર પછી આગળ સૂચના છે બ, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। ખાલી જગ્યા જોઈએ કે ખાલી જગ્યા શબ્દનો પ્રયોગ વિશિષ્ટ રીતે થયો છે, તો કૌંસમાં 3 વિકલ્પ આપેલા છે, તેમાંથી સાચો વિકલ્પ આપણે જવાબ તરીકે પસંદ કરવાનો છે। તો અહીં પહેલી ખાલી જગ્યામાં આવશે રસ્તો કરવો, એટલે આખું વિધાન બને રસ્તો કરવો શબ્દનો પ્રયોગ વિશિષ્ટ રીતે થયો છે। ત્યાર પછી આગળ ખાલી જગ્યા નંબર 6 છે કે કવિએ જવાના શબ્દો વાપર્યા છે તે ગઝલમાં શેર કહેવાય છે। 7મું, આ કાવ્યના કવિ અમૃત ઘાયલ છે। 8મું, કવિ સ્વયંને પ્રકાશ ગણે છે। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે ક, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો અહીં જે પ્રશ્ન આપેલા છે તેના ઉત્તર એક વાક્યની અંદર લખવાના છે। પ્રશ્ન નંબર 9 છે અહીં કે અમૃત ઘાયલના ગઝલ સંગ્રહો કયા કયા છે? તો શૂળ અને શમણા, રંગરૂપ, સંપ, અગ્નિ તેમજ ગઝલ નામે સુખ છે। ત્યાર પછી આગળ છે 10મો પ્રશ્ન કે અમૃત ઘાયલ કયા કવિ તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે? તો જવાબ છે કે અમૃત ઘાયલ ગઝલકાર કવિ તરીકે તેમનું મહત્વનું પ્રદાન છે। ત્યાર પછી આગળ 11મો પ્રશ્ન છે અમૃત ઘાયલને કયો સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો? તો અમૃત ઘાયલને રણજીત રામ સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો। 12મો પ્રશ્ન છે રસ્તો કરી જવાના ગઝલનું કેન્દ્ર બિંદુ શું છે? તો અપાર મુશ્કેલીમાં પણ ઈશ્વર પર શ્રદ્ધા રાખી અડગ આત્મબળથી પરિસ્થિતિનો સામનો કરવો। ત્યાર પછી આગળ 13મો પ્રશ્ન છે દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના એટલે? તો જગતના લોકોનો પ્રેમ પ્રાપ્ત કરી જવાના એવો અર્થ છુપાયેલો છે। ત્યાર પછી આગળ 14મો પ્રશ્ન છે કવિએ વાપરેલા મરી, તરી, ભરી, કરી, પાથરી, ખરી, ઠરી જેવા પ્રાસસભર શબ્દો ગઝલમાં કયા નામે ઓળખાય છે? તો આ પ્રાસસભર શબ્દો ગઝલમાં રફીક નામે ઓળખાય છે। ત્યાર પછી આગળ 15મો પ્રશ્ન છે કે માનવમાંથી કેવા બનનાર વ્યક્તિઓના જીવન ચરિત્રોની વાત કરવી? તો જવાબ છે કે વ્યક્તિઓના જીવન ચરિત્રોની વાત કરવી તો માનવમાંથી સંસ્કાર, મૂલ્યો અને જીવન દિશા ઘડવામાં મદદરૂપ બનનારા વ્યક્તિઓના ચરિત્રોની વાત કરી છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 16 મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાથી કોનો વધુ સારો વિકાસ થાય છે? તો મનુષ્ય જીવનને ઉન્નત બનાવવાથી સમગ્ર સમાજનો વધુ સારો વિકાસ થાય છે। ત્યાર પછી આગળ 17મો પ્રશ્ન છે કવિ દીપકને કેવો ગણે છે? તો કવિ દીપકને સદૈવ પ્રજ્વલિત ગણે છે। ત્યાર પછી આગળ 18મો પ્રશ્ન છે કે કવિ ક્યાં પ્રકાશ પાથરવાની વાત કરે છે? તો કવિ જીવનની આંધીઓમાં પ્રકાશ પાથરવાની વાત કરે છે। 19મો પ્રશ્ન છે કવિ કોને ધણી કહે છે? તો કવિ ઈશ્વરને ધણી કરે છે। ત્યાર પછી આગળ સૂચના છે ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો। જેમાં 20મો પ્રશ્ન છે કે કવિ રસ્તો ન જડે તો શું કરવાનું કહે છે? તો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક ખુમારી ભર્યું છે। ગમે તેવી વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એનાથી મૂંઝાઈને શા માટે મરી જવું? એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો, હંમેશા મસ્તીમાં જીવવાનું। ત્યાર પછી આગળ 21મો પ્રશ્ન છે કવિ કોને પોતાના દુઃખની દવા માને છે? તો કવિ પોતાના દુઃખની દવા પોતાના આત્મબળને માને છે। આત્મબળથી આપણે
ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં હશું તો પણ આપણે હાર નહીં માનીએ અને આપણા પોતાના બળે તેમાંથી રસ્તો શોધીને બહાર આવીશું. આથી કવિ આત્મબળને દુઃખની દવા માને છે. ત્યાર પછી આગળ 22મો પ્રશ્ન છે, કાળને પડકાર આપી કવિ શું કહે છે? તો આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણે એવો દીપક નથી કે કોઈ બુજાવે ને એ બુજાઈ જાય. હે કાળ, અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. ઈશ્વર અમારો ધણી છે. અમે એમ કંઈ થોડા મરી જવાના છીએ. ત્યાર પછી આગળ છે 23મો પ્રશ્ન, કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. હર જખમ નજરથી ટાંકા ભરી જવાના. સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. દીપક નથી અમે કે ઠરિયા ઠરી જવાના. ત્યાર પછી આગળ સૂચના આપેલી છે, નીચે આપેલા પ્રશ્નોના 10-12 વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો. 24મો પ્રશ્ન છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના. આ પંક્તિમાં રસ્તો શબ્દ બેવડાય છે. તે દ્વારા કવિ શું કહેવા ઈચ્છે છે? તમારા શબ્દોમાં વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. આગળ ત્યાર પછી 25મો પ્રશ્ન છે, આ કાવ્યમાં વ્યક્ત થયેલી કવિની ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા અને આત્મબળની સમજ વિશે તમે શું સમજ્યા? વિગતે જણાવો. તો આ પ્રશ્નનો જવાબ પણ અહીં લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. આગળ જોઈએ ત્યાર પછી 26મો પ્રશ્ન છે, રસ્તો કરી જવાના કાવ્યમાં રજૂ થયેલી કવિની અડગ ખુમારી તમારા શબ્દોમાં વર્ણવો. તો અહીં કવિની અડગ ખુમારી જે છે તે લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. આ પ્રશ્નનો જવાબ તમે તમારી સમજ મુજબ જાતે પણ લખી શકો છો. આગળ જોઈએ ત્યાર પછી વિભાગ સી, વ્યાકરણ વિભાગ, જેની સૂચના છે કે સૂચના પ્રમાણે જવાબ લખો. સૂચના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ લખો. પહેલું છે, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. તો અહીં બિંદુ, દુનિયા, મુંજાઈ અને સ્વયં તેની જોડણી વ્યવસ્થિત રીતે સાચી જોડણી લખેલી છે, જે તમારે જોઈ અને લખવાની છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. તો અહીં દુઃખ શબ્દ જે છે તેની નીચે લીટી કરેલી છે, સંજ્ઞા કરેલી છે, તો તેનો પ્રકાર આપણે અહીં કહેવાનો છે. તો દુઃખ શબ્દ છે તેનો પ્રકાર અહીં ભાવવાચક થશે. ત્યાર પછી ત્રીજું, સિંધુ તરી જવાના રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર જણાવો. 4 વિકલ્પ આપેલા છે. વિકલ્પ અ જાતિવાચક, બ દ્રવ્યવાચક, ક ભાવવાચક, ડ વ્યક્તિવાચક. તો અહીં જવાબ છે જાતિવાચક. ત્યાર પછી આગળ ચોથો પ્રશ્ન છે, નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. તો અહીં જેટલા શબ્દો આપેલા છે તેના સમાનાર્થી શબ્દો લખવાના છે. પહેલો શબ્દ છે દીપક, તો તેનો સમાનાર્થી શબ્દ થશે દીવો. ત્યાર પછી સિંધુ તો સાગર, અવિરામ તો નિરંતર, ભય તો ડર, જખમ તો ઘા, નીજ તો પોતાનું, દવા તો ઔષધ. આગળ જોઈએ ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. અહીં શબ્દો આપેલા છે તેના લિંગ આપણે ઓળખવાના છે. પહેલો શબ્દ છે બિંદુ, તો નપુસકલિંગ, વિચાર તો પુલ્લિંગ, મન તો નપુસકલિંગ, ઈશ્વર તો પુલ્લિંગ, દુનિયા તો સ્ત્રીલિંગ, પ્રકાશ તો પુલ્લિંગ, નજર તો સ્ત્રીલિંગ, ધણી તો પુલ્લિંગ, હાથ તો પુલ્લિંગ, જખમ તો નપુસકલિંગ, આંધી તો સ્ત્રીલિંગ, દવા તો સ્ત્રીલિંગ. આગળ જોઈએ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે નીચે આપેલી પંક્તિનો અલંકાર ઓળખાવો. પહેલી પંક્તિ જોઈએ, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. તો આ વર્ણાનુપ્રાસ અલંકાર છે. ત્યાર પછી બીજું, ઈશ્વર સમો ધણી છે, તો આ ઉપમા અલંકાર છે. ત્યાર પછી આગળ 7મો પ્રશ્ન છે, સમાસ ઓળખાવો. આત્મબળ તો તત્પુરુષ સમાસ થશે. ત્યાર પછી 8મો પ્રશ્ન છે, નીચેની પંક્તિઓમાં રેખાંકિત વિશેષણના પ્રકાર જણાવો. તો અહીં જે પંક્તિ આપેલી છે તેમાં જે શબ્દ નીચે રેખા કરેલી છે તે વિશેષણનો પ્રકાર આપણે કહેવાનો છે. પહેલી પંક્તિ છે, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. તો અહીં થોડા શબ્દ નીચે લીટી કરેલી છે, તો તે આવશે પરિમાણવાચક વિશેષણ. ત્યાર પછી બીજું,
દુનિયાથી દિલના ચારે છેડા ભરી જવાના. અહીં ચારે શબ્દ નીચે લીટી કરેલી છે, જે છે સંખ્યાવાચક વિશેષણ. ત્યાર પછી ત્રીજી પંક્તિ છે, સમજો છો શું અમોને સ્વયં પ્રકાશ છીએ. અહીં સ્વયં શબ્દ નીચે લીટી કરેલી છે, જે સાર્વનામિક વિશેષણ છે. ત્યાર પછી ચોથો શબ્દ છે, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે. તો અહીં એક શબ્દ નીચે લીટી કરેલી છે, જે સંખ્યાવાચક વિશેષણ છે. આગળ 9મો પ્રશ્ન, નીચેની પંક્તિઓમાં રેખાંકિત સર્વનામનો પ્રકાર જણાવો. પંક્તિ જોઈએ, થોડા અમે મૂંઝાઈ મનમાં મરી જવાના. અહીં અમે શબ્દ નીચે લીટી કરેલી છે, તો અહીં સર્વનામનો પ્રકાર જણાવવાનો છે, જે છે પુરુષવાચક. ત્યાર પછી આગળ છે 10મો પ્રશ્ન, નીચે આપેલા તળપદા શબ્દોના શિષ્ટ રૂપ લખો. જડે તો મળે, સમો તો સામો, અમોને તો અમને, ધણી તો પતિ. ત્યાર પછી આગળ 11મો પ્રશ્ન છે, જેની સૂચના છે કે નીચેના વિરુદ્ધાર્થી શબ્દો લખો. તો અહીં જે નીચે શબ્દો આપેલા છે તેના વિરુદ્ધાર્થી શબ્દ આપણે લખવાના છે. વિરામ તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે અવિરામ. પ્રકાશ તો એનો વિરુદ્ધાર્થી શબ્દ થાય અંધકાર. સમજવું તો અણસમજવું. ખાલી તો ભરેલું. મરવું તો જીવવું. ભય તો નિર્ભય. તરવું તો ડૂબવું. આગળ પ્રશ્ન નંબર 12, જેની સૂચના છે કે સૂચના પ્રમાણે કરો. જેમાં પહેલું છે મનમાં વિચાર છે, પ્રશ્નવાચક બનાવો. મતલબ કે આ વિધાનને આપણે પ્રશ્નવાચક બનાવવાનું છે, પ્રશ્ન બનાવવાનો છે. તો આપણે કંઈક આ રીતે પ્રશ્ન બનાવી શકીએ કે મનમાં શું આવે છે. ત્યાર પછી આગળ બીજું, અવિરામ કઈ દીપક છે, ભૂતકાળમાં ફેરવો. તો અવિરામ કંઈક દીપક હતો. ત્યાર પછી ત્રીજું, એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા છે, ભવિષ્યકાળમાં ફેરવવાનું છે. તો એક આત્મબળ અમારું દુઃખ માત્રની દવા હશે. ચોથું, હર જખમને નજરથી ટાંકા ભરી જવાના, વર્તમાન કાળમાં ફેરવો. હર જખમને નજરથી ટાંકા ભરી જવાના છીએ. ત્યાર પછી આગળ 13મો પ્રશ્ન છે, જેની સૂચના છે કે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું, વિરામ લીધા વગર. તો આ શબ્દ સમૂહ માટે એક શબ્દ આવશે અવિરામ. ત્યાર પછી બીજું, દિશાઓ ધૂળથી ઢંકાઈ જાય એવું સખત વાવાઝોડું. તો આંધી. ત્રીજું, પોતાનું આંતરિક બળ. તો આત્મબળ. 14મો પ્રશ્ન છે, જેની સૂચના છે કે નીચે આપેલા શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડો. તો અહીં જે શબ્દો આપેલા છે તેના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે. પહેલો શબ્દ છે બિંદુ. તો એના ધ્વનિ ઘટકો છૂટા પાડીએ તો બ જે છે તે ખોડો આવશે. ત્યાર પછી વત્તા ઈ વત્તા ન વત્તા દ ખોડો વત્તા ઉ. ત્યાર પછી આગળ અહીં દરેક જગ્યાએ જે વ્યંજન છે તે ખોડો આવશે. બરોબર, સ્વર ખોડો નહીં આવે, પરંતુ વ્યંજન છે તે ખોડો આવશે, ખાસ યાદ રાખજો. ત્યાર પછી આત્મબળ છે, ઈશ્વર છે, સિંધુ છે, પ્રકાશ છે, જખમ છે. આ દરેકના ધ્વનિ ઘટકો અહીં છૂટા પાડેલા છે, જે તમારે જોઈ અને છૂટા પાડવાના છે. ત્યાર પછી યાદ રાખો, તેમાં અહીં સૂચના છે કે શબ્દમાં જોડાક્ષર પહેલા રસ્વ ઈ અને રસ્વ ઉ ઈ રસ્વ હોય છે. દાખલા તરીકે શિષ્ય, મુક્કો, લુચ્ચો, સિક્કો, મનુષ્ય, ઇસ્ત્રી, ચિઠ્ઠી, જિલ્લો, શિસ્ત. એટલે કે જે જોડાક્ષર હશે, જોડિયા શબ્દ હશે, તેમાં ઈ અને ઉ જે છે તે રસ્વ હશે, દીર્ઘય નહીં હોય. બરોબર. ત્યાર પછી આગળ વિભાગ ડી જે છે લેખન વિભાગ. નિબંધ લેખન કરો. કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે. તો અહીં કાળા માથાનો માનવી જે ધારે તે કરી શકે તેના વિશે નિબંધ લખેલો છે, જે તમારે જોઈ અને લખવાનો છે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો, અહીં ધોરણ 9 વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 13 રસ્તો કરી જવાના તેના તમામ પ્રશ્નોના જવાબની સમજ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વ અધ્યયન પોથીની પીડીએફ,
પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.